નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર, સાથે સાથે પેન્શનરોની મૂંઝવણ અને તેમના માર્ગદર્શન, આ અંગે આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ. એ શ્રેણીના 88મા એપિસોડમાં મિત્રો આજે તમારી સાથે વાત કરવી છે એવા પેન્શનરો જે રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા છે, એવા પેન્શનરોના અવસાન બાદ અથવા તો ચાલુ સેવા દરમિયાન જે કર્મચારીઓ અવસાન પામેલ છે અને એમના કુટુંબ પેન્શનરો જે હાલમાં કુટુંબ પેન્શન મેળવે છે, એવા કુટુંબ પેન્શનરોએ દર વર્ષે તિજોરી અધિકારી સમક્ષ જે નિયત પ્રમાણપત્રો રજૂ કરવાના છે એનો સમય અત્યારે છે. જે પ્રમાણપત્રો આપવાના છે એની સમય મર્યાદા આ માસમાં અથવા તો આવતા માસ સુધીમાં આવા પ્રમાણપત્રો રજૂ કરવાના છે. તો એ અંગેની વાત આજે અહીંયા કરવી છે. એક વાત બહુ સ્પષ્ટપણે સમજી લેવી છે, આ આખી જે કંઈ ચર્ચા છે માત્ર ને માત્ર એવા કુટુંબ પેન્શનરો એટલે એવા લોકો કે જેમના પતિ અથવા પત્ની સરકારી સેવામાં હતા, અથવા તો જે એવા સંતાનો છે કે જેના માતા અથવા પિતા સરકારી સેવામાં હતા, અથવા તો એવા માતા પિતા છે કે જેમના સંતાનો સરકારી સેવામાં હતા, અને એવા જે સરકારી કર્મચારીઓ છે એમના ચાલુ સેવા દરમિયાન અવસાન અથવા તો નિવૃત્તિ બાદ અવસાન બાદ આવા લોકો જે પોતાનું કુટુંબ પેન્શન મેળવે છે, એવા કુટુંબ પેન્શનરોએ ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના નિયમ 88માં કરેલી જોગવાઈ અનુસાર એવા કુટુંબ પેન્શનરોએ તિજોરી અધિકારી સમક્ષ દર વર્ષે જે નિયત કરેલા પ્રમાણપત્રો રજૂ કરવાના છે, એ પ્રમાણપત્રો અંગેની આજે અહીંયા વાત કરવી છે. તો ફરીથી એક વખત સ્પષ્ટતા કરી લઉં, જે લોકો પોતાની સેવા બાદ નિવૃત્ત થયેલા છે અને પોતાનું પેન્શન એટલે કે સર્વિસ પેન્શન જે મેળવે છે, એમના માટે આવા કોઈ પ્રમાણપત્રો આપવાના નથી. આ જે કંઈ ચર્ચા છે કુટુંબ પેન્શનરોએ રજૂ કરવાના પ્રમાણપત્રો છે. આપની સુધી આ જે વિડીયો મારફત જે માહિતી પહોંચાડવાનો હેતુ એવું છે કે આપ જો સર્વિસ પેન્શન એટલે કે તમે પોતે સરકારી સેવામાં હતા અને નિવૃત્ત થયેલા છો અને હાલમાં તમે પેન્શન મેળવો છો, તો તમારા ધ્યાનમાં આવા કોઈ કુટુંબ પેન્શનરો હોય તો એમને ખાસ જાણ કરું કે તમારે તિજોરી અધિકારી સમક્ષ જે વિગતવાર જે પ્રમાણપત્રો રજૂ કરવાના છે, એ પ્રમાણપત્રો તમારે આ રીતે રજૂ કરવા છે. એમાં એમને કયા સમયે કેવા નમૂનામાં પ્રમાણપત્રો અને કયા પ્રમાણપત્રો રજૂ કરવા છે એ અંગેની માહિતી તમે આ વિડીયો સાંભળી અને આવા તમારા કોઈ ધ્યાનમાં હોય, અથવા તો જે કુટુંબ પેન્શનરો આ વિડીયો સાંભળે છે, જુએ છે, એ બધા માટે ખાસ આ એક આપને યાદી સ્વરૂપે છે. અલબત્ત ગયા વર્ષે પણ મેં આ જાણકારી આપેલી હતી. ફરીથી પાછા જે નવા કુટુંબ પેન્શનરો છે અથવા તો જૂના કુટુંબ પેન્શનરો છે પણ એમને આ બાબત કદાચ સ્મૃતિમાં નથી, તો અહીંયા રજૂ કરવી છે. આ વિડીયો આજે હું તારીખ 12મી જુલાઈ 2025ના રોજ આપની સમક્ષ રજૂ કરું છું. એટલે અત્યારના જે તાજેતરના જે સરકારશ્રીની આ કુટુંબ પેન્શનરો માટેની જોગવાઈ છે એ અનુસાર અહીંયા માહિતી આપું છું, તો બરાબર સમજી લેવા વિનંતી. મિત્રો, મેં અગાઉ વાત કરી તે મુજબ ગુજરાત મુલ્કી સેવા પેન્શનના નિયમો 2002ના નિયમ નંબર 88માં કુટુંબ પેન્શન માટેની પાત્રતા ધરાવનાર જે કુટુંબ પેન્શનરો છે એની વ્યાખ્યા આપેલી છે, અને એ પાત્રતા ધરાવનાર જે કુટુંબ પેન્શનરો છે એ એક એક બાબતો અંગે જે કુટુંબ પેન્શનર છે એમના અલગ અલગ માહિતી સાથેના પ્રમાણપત્રોની અહીંયા વિગતો આપણે રજૂ કરવી છે. તો સૌથી પહેલાં કુટુંબ પેન્શનર તરીકે જે પાત્રતા ધરાવે છે એવા પેન્શનરના પતિ અથવા પત્ની, એટલે કે એવા કર્મચારીઓ જો સ્ત્રી કર્મચારીઓ છે અને પોતાના નિવૃત્તિ બાદ અથવા ચાલુ સેવા દરમિયાન અવસાન પામેલ છે અને હવે એના પતિ કુટુંબ પેન્શન મેળવે છે, અથવા તો પુરુષ કર્મચારીઓ હતા
અને પોતાની ચાલુ સેવા દરમિયાન અવસાન પામેલા હતા અથવા તો નિવૃત્તિ બાદ અવસાન પામેલા છે, એમના પત્ની તરીકે જે કુટુંબ પેન્શન મેળવે છે એવા લોકોએ જે પ્રમાણપત્ર રજૂ કરવા છે એની પહેલી વાત અહીંયા કરવી છે. પતિ અથવા પત્ની જે કુટુંબ પેન્શન હાલમાં મેળવે છે એવા લોકોએ બરાબર સમજી લેવું છે મિત્રો. એવા પતિ અથવા પત્નીએ સૌથી અગત્યનું એક પ્રમાણપત્ર એટલે પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર. મિત્રો બરાબર સમજો કે ગુજરાત સરકારશ્રીએ જે મુલ્કી સેવા પેન્શનના નિયમો બનાવેલા છે એ મુજબ જે કર્મચારીના અવસાન બાદ પતિ અથવા પત્ની કુટુંબ પેન્શન મેળવે છે એવા લોકોનું કુટુંબ પેન્શન ત્યાં સુધી જ ચાલુ રહેશે જ્યાં સુધી એ પોતાના પતિ અથવા પત્નીના અવસાન બાદ પુનઃ લગ્ન નહીં કરે. પુનઃ લગ્ન કરશે તો એમને પોતાને મળતું કુટુંબ પેન્શન બંધ થવા પાત્ર છે. એટલા માટે આવા જે પતિ અથવા પત્ની છે એમને પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર જે ગુજરાત તિજોરી નિયમોના નિયમ નંબર 53 મુજબનું પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર છે, નિયત નમૂના નંબર 53, બરાબર સમજી લેવું છે. હવે આ જે પ્રમાણપત્ર છે એમાં જો પુરુષ કુટુંબ પેન્શનર છે તો એમને આજીવન આવું પ્રમાણપત્ર આપવાનું છે. જો સ્ત્રી કુટુંબ પેન્શનર છે એટલે કે પોતાના પતિના અવસાન બાદ પત્ની તરીકે કુટુંબ પેન્શન મેળવે છે તો આવા સ્ત્રી કુટુંબ પેન્શનરે પોતાની ઉંમર 50 વર્ષની પૂરી ન થાય ત્યાં સુધી આવું પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે. જે સ્ત્રી કુટુંબ પેન્શનર છે એમને પોતાની ઉંમર 50 વર્ષની પૂરી ન થાય ત્યાં સુધી આવું પ્રમાણપત્ર આપવાનું છે. જો આવા સ્ત્રી કુટુંબ પેન્શનર પોતાની ઉંમર 50 વર્ષની પૂરી કરેલી છે તો એવા સ્ત્રી કુટુંબ પેન્શનરે પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું થતું નથી. તો આ નિયત નમૂનાનું જે પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવી શકશો આ નમૂનો? તો પહેલી વાત તમારી સંબંધિત તિજોરી કચેરી ખાતેથી મેળવી શકશો. બીજી વાત, જો તમે મોબાઈલના માધ્યમથી અથવા તો તમારા કોમ્પ્યુટરના માધ્યમથી જો તમે એ રીતે ડાઉનલોડ કરીને નાણાં વિભાગની વેબસાઇટમાં ગુજરાત તિજોરી નિયમોનું જે કંઈ એના નિયત ફોર્મ છે ડાઉનલોડ કરી શકો તો એમાંથી મેળવી શકો. અથવા તો જો આપની પાસે આ નિયત નમૂનાનું પ્રમાણપત્ર પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર તમારી પાસે ઉપલબ્ધ ન હોય અને મેળવી શકાય એમ ન હોય તો આપ મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 ઉપર જો મને મેસેજ મોકલશો તો હું તમને આ નિયત નમૂનાનું પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર તમને PDF ફાઇલ બનાવી અને મોકલી શકીશ. હવે આ ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું છે? તો એમાં તમારું નામ, PPO નંબર, બેંક શાખા ખાતા નંબર એટલું લખવું છે અને કુટુંબ પેન્શનર તરીકે તમારી સહી કરવાની છે. અને આ જે તમે પ્રમાણિત કરેલું છે કે મેં ગત નાણાકીય વર્ષમાં પુનઃ લગ્ન નથી કરેલા એવું તમે પ્રમાણપત્ર આપેલું છે. આ પ્રમાણપત્રને પ્રમાણિત કરનાર કોઈ પણ અધિકારીની એમાં સહી કરાવવાની છે. કયા અધિકારીઓ આ પ્રમાણપત્રને પ્રમાણિત કરવા માટે સક્ષમતા ધરાવે છે? તો સમજી લો, રાજ્ય સરકારના અથવા કેન્દ્ર સરકારના કોઈ પણ વર્ગ 1 અથવા વર્ગ 2ના અધિકારીઓ તમારા આ પ્રમાણપત્રને પ્રમાણિત કરી શકશે. અથવા તો તમારી બેંકના મેનેજર પણ પ્રમાણિત કરી શકશે. કોઈ પણ રાજ્યપત્રિત અધિકારીઓ ગુજરાત સરકારશ્રીના હોય એ કરી શકશે. પોસ્ટ ડિપાર્ટમેન્ટના પોસ્ટ માસ્ટર જેને સત્તા છે આવા પ્રમાણપત્રો પ્રમાણિત કરવાની એ પણ પ્રમાણિત કરી શકશે. અથવા તો તમારા વિસ્તારના અથવા કોઈ પણ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રીઓ અથવા તો સંસદ સભ્યશ્રીઓ એ પણ તમારું આ પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર અધિકૃત પ્રમાણિત કરી શકશે. અથવા તો તમારા જે ગ્રામ્ય વિસ્તાર છે એના સરપંચશ્રી છે એમને પણ
આવું પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર અધિકૃત કરવાની એમને પણ સત્તા છે, એ પણ કરી શકશે. પરંતુ યાદ રાખો મિત્રો, આ પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર નોટરી શ્રી દ્વારા એને અધિકૃત કરેલું હશે તો એ માન્ય રહી શકશે નહીં. કારણ કે નોટરી જે છે એ તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ્સને એક સોગંદનામા તરીકે એને માત્ર માન્યતા આપે છે, પણ તમારા પ્રમાણપત્રને માન્યતા આપવા અથવા તો અધિકૃતિ આપવા માટે નોટરી પબ્લિક છે એની અહીંયા અધિકૃતિ નહીં ચાલે. તો આટલું બરાબર યાદ રાખવું. આમાંથી કોઈ પણ એક અધિકારીની સહી, તમારું જે નિયત નમૂનાનું જે પ્રમાણપત્ર છે એમાં તમે પ્રમાણપત્ર આપ્યા પછી તમારી સહી કર્યા પછી એને પ્રમાણિત અથવા અધિકૃત કરવાની સત્તા આવા લોકોને છે, આવા અધિકારીશ્રીઓ છે. તો એમની પાસે આવું પ્રમાણિત કરાવી અને તમારે તમારી સંબંધિત તિજોરી કચેરીને આવું પ્રમાણપત્ર પહોંચાડવાનું છે. ક્યાં સુધીમાં પહોંચાડવું મિત્રો? તો જે આ પેન્શનના નિયમોની જોગવાઈ છે એમાં વર્ષમાં એક વખત રજૂ કરવાનું એવી જોગવાઈ છે. પરંતુ તિજોરી અધિકારીશ્રી દ્વારા હાલમાં જે આપનું હયાતી ખરાઈ કરવા અંગેના નિયત માસ છે મે, જૂન, જુલાઈ, તો જુલાઈ માસમાં જ આવું પ્રમાણપત્ર તમારે આપી દેવું. કારણ કે મોટાભાગના તિજોરી અધિકારીઓ એમની જે વાર્ષિક હયાતી ખરાઈ તમારી જે કરતા હોય એની સાથે આ પ્રમાણપત્રની પણ ચકાસણી કરે છે. ક્યાંક એવું છે કે આવતા માસે એટલે કે ઓગસ્ટ માસમાં આવા પ્રમાણપત્રોની ચકાસણી કરી અને જો પ્રમાણપત્ર ન આવેલું હોય તો પછી પેન્શન તમારું અટકાવશે. એટલે આપણે તો એવું જ યાદ રાખવું કે જુલાઈ માસ 31 જુલાઈ સુધીમાં તિજોરી અધિકારી સુધી આપણું આવું પ્રમાણપત્ર તમારી સહી કરેલું અને કોઈ પણ મેં ગણાવેલી યાદી છે એમાંથી કોઈ પણ અધિકારી દ્વારા એને અધિકૃત કરાયેલું એવું પ્રમાણપત્ર તમારે તિજોરી કચેરી સમક્ષ રજૂ કરવાનું છે. કોને રજૂ કરવું? પહેલાં વાત કરી દીધી. પુરુષ કુટુંબ પેન્શનર છે, આજીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી આવું પ્રમાણપત્ર રજૂ કરવું છે. સ્ત્રી કુટુંબ પેન્શનર છે તો પોતાની 50 વર્ષની ઉંમર પૂરી ન થાય ત્યાં સુધી આપવાનું છે. પછી 50 વર્ષની ઉંમર પછી સરકારશ્રીના આ જે સ્ત્રી કુટુંબ પેન્શનરને આવા પ્રમાણપત્ર આપવાથી મુક્તિ તારીખ 2/9/2009ના ઠરાવથી સ્ત્રી કુટુંબ પેન્શનર કે જેમણે પોતાની ઉંમર 50 વર્ષ કરતાં વધારે પૂરી કરેલી છે એમને મુક્તિ આપવામાં આવેલી છે. તો આ પતિ અથવા પત્નીએ રજૂ કરવાનું એકમાત્ર પ્રમાણપત્ર એક જ છે, પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે. ઘણા પેન્શનર મિત્રો, કુટુંબ પેન્શનરો એવું માને છે કે જે આપણે બેંકમાં તિજોરી કચેરી દ્વારા જે નિયત નમૂનાનું ફોર્મ હયાતી ખરાઈનું મોકલેલું છે એમાં પણ આ 53 નંબરનું ફોર્મ એમાં પ્રિન્ટ થયેલું છે અને એમાં તમે પણ સહી કરેલી છે. એટલે કુટુંબ પેન્શનરો એવું માનતા હોય કે આપણે તો જે હયાતી ખરાઈનું ફોર્મ આપ્યું એમાં જ આપણે સહી કરી અને આ પણ આપણે પુનઃલગ્ન નહીં કર્યાનું પણ એમાં પ્રમાણપત્ર આપી દીધેલું છે. પરંતુ મિત્રો એમાં બેંક મેનેજર અધિકૃત આ પ્રમાણપત્રને કરતા નથી. ઉપર જે પહેલું પ્રમાણપત્ર છે તમારે હયાતી ખરાઈનું જે આજની તારીખે હયાત છે અને મારી રૂબરૂમાં સહી કરેલી છે એવું પ્રમાણપત્ર છે એમાં જ બેંક મેનેજર સહી કરે છે. એટલે માત્ર એમાં જે આખું 4 પ્રમાણપત્રોવાળું છે એમાંથી પહેલું પ્રમાણપત્ર બેંક મેનેજર પ્રમાણિત કરે છે. એટલે બાકીના પોર્શનમાં તમે ભલે સહી કરેલી પરંતુ બેંક મેનેજર એને અધિકૃત ન કરે એટલે માન્ય ન રહે, તમારે અલગથી રજૂ કરવું છે. ઘણા પેન્શનર મિત્રો એવા છે કે જેમને ઓનલાઈન હવે આ વખતથી જીવન પ્રમાણની સાઇટ ઉપરથી તમે ઘેર બેઠા તમારા પોસ્ટ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ આવીને તમારા ઘેર બેઠા હયાતી ખરાઈ કરી ગયા હોય અથવા તો ઘણા એવા લોકો છે કે પોતાની મેળે જીવન પ્રમાણની સાઇટ ડાઉનલોડ કરી અને હયાતી ખરાઈ કરાવેલી છે. એવા કુટુંબ પેન્શનરો જેમણે ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવેલી છે એવા પેન્શનર મિત્રોએ પણ આવું જે નિયત નમૂના નંબર 53માં જે પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર તિજોરી અધિકારી સુધી પહોંચાડવાનું છે. જરૂરી નથી કે તમે રૂબરૂ જાઓ, પોસ્ટ દ્વારા અથવા તો બીજા કોઈ લોકો દ્વારા તમે તિજોરી કચેરીમાં રજૂ કરી શકો છો. પરંતુ ઓનલાઈન હયાતી ખરાઈ કરેલી હોવા છતાં એમાં ઓનલાઈન જે પ્રોસેસ કરો છો એમાં તમે પ્રમાણિત પણ કરેલું છે, તમે એમાં ટીક પણ મારેલી છે કે મેં પુનઃલગ્ન નહીં કર્યા,
આમ છતાં પણ એને ફિઝિકલ કોપીમાં તમારે મેં અગાઉ કીધું એ 53 નંબર અને કોઈ પણ અધિકારી દ્વારા પ્રમાણિત થયેલું આવું પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું જરૂરી છે મિત્રો. ઓનલાઈન હયાતી ખરાઈ કરાવેલી હોય અથવા બેંકમાં તમે રૂબરૂ જઈને કરાવેલી હોય અથવા તો તમે રૂબરૂ તિજોરી કચેરીમાં કદાચ કરાવેલી હોય અથવા તો તમે બીજા કોઈ અધિકારીની સહી કરાવી અને હયાતી ખરાઈ કરાવેલી હોય, પરંતુ આ પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર બધાએ તિજોરી કચેરીમાં રજૂ કરવું છે. તો આ એક ખાસ પતિ અથવા પત્ની કુટુંબ પેન્શન મેળવે છે એમને આ પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું 53 નંબરનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર ચાલુ માસમાં જ રજૂ કરી દેવું છે. આ પતિ પત્ની માટેની વાત, જે સૌથી પહેલાં કુટુંબ પેન્શન માટે પાત્રતા ધરાવનાર પતિ પત્ની. ત્યાર પછી બીજા નંબરે આવે છે કર્મચારી અથવા પેન્શનરોના સંતાનો, એટલે કે પોતાના માતા પિતાના અવસાન બાદ જે સંતાનો કુટુંબ પેન્શન મેળવે છે. આ સંતાનોમાં આટલી જે પાત્રતા ધરાવવા માટેની શરતો આવી છે. આવા સંતાનો પોતાની 25 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા હશે, અપરિણિત પણ હશે અને એમને આવક એટલે કે એમની પોતાની આવક છે એ પોતાને હાલમાં કુટુંબ પેન્શન જે મળે છે એના કરતાં વધારે રકમ ન હોય એવી આવક ધરાવતા હોય, એટલી જ આવક ધરાવતા હોય એવા સંતાનોને કુટુંબ પેન્શન મળે છે. એટલે કે પહેલી વાત, એમને લગ્ન નહીં કરેલા હોવા જોઈએ. બીજી વાત, એમની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. અને ત્રીજી વાત, એમની આવક જે હાલમાં મળતા પેન્શન કરતાં બીજી આવક વધારે નથી એવા પ્રમાણપત્રો એને આપશે, પછી જ એમનું કુટુંબ પેન્શન ચાલુ રહી શકશે. તો પહેલી વાત, એમને લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર. તો આપણે અગાઉ જેવી રીતે પતિ પત્નીના કિસ્સામાં જોયું કે નિયત નમૂના નંબર GTR 53 ગુજરાત તિજોરી નિયમોના નમૂના નંબર 53માં જે પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું ફોર્મ છે એમાં જ ઓબ્લિક કરીને લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપેલું છે. એટલે આ જ 53 નંબરનું પુનઃલગ્ન અથવા લગ્ન. તો જે સંતાનો છે એમને, જે લોકોની ઉંમર, આવા સંતાનો 21 વર્ષ કરતાં વધારે છે એવા સંતાનોએ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે. કોણ પ્રમાણિત કરશે? તો મેં અગાઉ જે યાદી જણાવી એ મુજબ કોઈ પણ એ પૈકીના કોઈ પણ એક અધિકારી પાસે આવું પ્રમાણિત કરી અને આવા સંતાનો જે કુટુંબ પેન્શન પોતાના માતા પિતાના અવસાન બાદ જે કુટુંબ પેન્શન મેળવે છે એવા લોકોએ પણ આવું લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે. કારણ કે સરકારશ્રી આવા સંતાનોને લગ્ન ન કરે ત્યાં સુધી જ કુટુંબ પેન્શન, એટલે અપરિણિત હોય ત્યાં સુધી જ કુટુંબ પેન્શન આપે છે. એટલા માટે આવા સંતાનોએ એક પહેલું પ્રમાણપત્ર લગ્ન નહીં કર્યા અંગેનું આપવાનું છે. બીજું પ્રમાણપત્ર એને પોતાની આવક, જે હાલમાં એને કુટુંબ પેન્શનર તરીકે પેન્શન મળે છે, આ પેન્શનની કુલ જે વાર્ષિક રકમ છે એટલા કરતાં બીજી કોઈ આવક વધારે નથી એવું આવક અંગેનું પ્રમાણપત્ર કોણ આપી શકશે? તો તમે જે વિસ્તારમાં નિવાસ સ્થાન કરો છો એ વિસ્તારના નિયત કરેલા મામલતદારશ્રી અથવા ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓને પણ આવી સત્તા આપેલી છે. એવા લોકોએ પોતાની આવકનું પ્રમાણપત્ર, આવક એટલે કઈ આવક? તો કે એને પેન્શનની જે આવક ગયા વર્ષે જે મળેલી છે એના સિવાયની બીજી એટલી આવક નથી એવું પ્રમાણપત્ર એમને આપવાનું છે. એટલે તિજોરી કચેરીમાંથી ગયા વર્ષનો જે વાર્ષિક આવકનો તમે દાખલો લીધેલો હોય એ દાખલો તમે મામલતદારશ્રીમાં રજૂ કરશો એટલે એટલી આવકનું તમારું આવકનું પ્રમાણપત્ર મામલતદારશ્રી આપશે. દર વર્ષે આપવાનું છે. મામલતદારશ્રીના જે દાખલા છે એ બીજી બધી જે કંઈ હેતુઓ છે, યોજનાઓ માટે 1 વર્ષનો દાખલો 3 વર્ષ સુધી વેલિડ ગણાય છે, પરંતુ પેન્શનના સંદર્ભમાં જ્યારે આવો આવકનો દાખલો આપવાનો છે ત્યારે દર વર્ષે અલગથી દાખલો કરાવવાનો જ છે. આગલા વર્ષનો આ વર્ષે માન્ય નહીં રહે, કારણ કે એની આવક છે એને આધારે જો એની આવક આટલી આવકથી વધી જતી હોય, એટલે કે એને મળતું પેન્શન છે એ સિવાયની બીજી જો આવક વધારે હોય તો કુટુંબ પેન્શન માટે પાત્રતા આવા સંતાનો ધરાવતા નથી. એટલે આવકનો દાખલો એને રજૂ કરવાનો છે. અને ઉંમર 25 વર્ષ કરતાં ઓછી હોય તો સ્વાભાવિક છે કે એના માટેનો કોઈ એને
ઉંમરનો કોઈ અત્યારે આધાર રજૂ કરવાની જરૂર નથી, કારણ કે એની ઉંમર ધ્યાને લઈ અને કુટુંબ પેન્શન જ્યાં સુધી 25 વર્ષની ઉંમર પૂરી ન કરે ત્યાં સુધી જ એને આપવાનું છે. એટલે માત્ર સંતાનોએ 2 પ્રકારના પ્રમાણપત્રો રજૂ કરવા છે. એક લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર અને બીજું આવકનું પ્રમાણપત્ર, મામલતદારશ્રી દ્વારા ઇસ્યુ કરાયેલું પ્રમાણપત્ર. પરંતુ આવા સંતાનો પૈકી જે સંતાનો દિવ્યાંગતા ધરાવે છે ને દિવ્યાંગતાના હેતુ માટે જો એમને આવું કુટુંબ પેન્શન મંજૂર થયેલું છે, તો આવા દિવ્યાંગ સંતાનોને સરકારશ્રીએ 5/5/16ના ઠરાવથી જે જોગવાઈ કરેલી છે એમાં એમને લગ્ન કરેલા હશે તો પણ આવું કુટુંબ પેન્શન મેળવવા માટે પાત્રતા ધરાવે છે. એટલે દિવ્યાંગ સંતાનો જે દિવ્યાંગતાના હેતુ માટેનું કુટુંબ પેન્શન ધરાવે છે એમને જે આ લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવામાંથી મુક્તિ છે, પરંતુ આવકનું પ્રમાણપત્ર જે બીજા અન્ય સંતાનો માટેનું જે મેં વાત કરી એવું પ્રમાણપત્ર આપવાનું છે. અને આવા જે દિવ્યાંગ સંતાનો છે એમને એક વધારાનું પ્રમાણપત્ર બરાબર યાદ રાખવું છે. દિવ્યાંગ સંતાનોએ દર 3 વર્ષે એક વખત તિજોરી કચેરી ખાતે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગના 10/22ના ઠરાવથી નિયત કરાયેલ તબીબી પ્રમાણપત્ર, દર 3 વર્ષે નિયત કરાયેલ તબીબી પ્રમાણપત્ર જે સરકારશ્રીની જે તમારા જિલ્લાની સિવિલ હોસ્પિટલ છે, આ સિવિલ હોસ્પિટલમાં તમે જે પ્રકારની દિવ્યાંગતા ધરાવો છો એ વિભાગના ડૉક્ટર અને આ હોસ્પિટલના જે નિવાસી તબીબી અધિકારી શ્રી એટલે RMO શ્રી અને હોસ્પિટલના વડા એટલે સિવિલ સર્જન શ્રી અથવા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, આ ત્રણેયની સહીવાળું નિયત નમૂનાનું જે તબીબી પ્રમાણપત્ર એવા કુટુંબ પેન્શનરો સંતાનોને આપવાનું છે જે દિવ્યાંગતા ધરાવે છે. અને આ પ્રમાણપત્ર દર 3 વર્ષે આપવાનું છે. એટલે કે જો તમે 2022માં આપેલું છે તો હવે 2025માં તમારે આવું નિયત નમૂનાનું પ્રમાણપત્ર પણ આપવાનું છે. આ નિયત નમૂનો તમને ગુજરાત સરકારશ્રીની આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે, અથવા તો તમે જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં તમે સંપર્ક સાધશો તો ત્યાંથી મળશે, અથવા તમને આ નિયત નમૂનાનું પ્રમાણપત્ર ક્યાંયથી જો ન મળી શકે એમ હોય તો મારા મોબાઈલ નંબર 9824488667 ઉપર સંપર્ક સાધશો તો આવું તબીબી પ્રમાણપત્ર એવા કુટુંબ પેન્શનર દિવ્યાંગ સંતાનો જેમને દિવ્યાંગતાના હેતુ માટે કુટુંબ પેન્શન મળે છે અને 3 વર્ષ પહેલાં આપેલું છે એમને ફરીથી આપવાનું છે, દર 3 વર્ષે આપવાનું છે. અને એક વખત જો આવું પ્રમાણપત્ર તમે કાયમી દિવ્યાંગતા ધરાવતા હોવાનું પ્રમાણપત્ર આપેલું હોવા છતાં પણ આવું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તબીબી અધિકૃત તબીબી ચિકિત્સક દ્વારા મેં અગાઉ કીધું એ ત્રણેય પ્રકારના અધિકારીઓની સહીવાળું સંયુક્ત સહીવાળું પ્રમાણપત્ર આપવાનું છે, કાયમી દિવ્યાંગતા ધરાવતા હોવા છતાં પણ 3 વર્ષે આપવાનું છે. મેં ઉદાહરણથી કીધું કે 3 વર્ષ પહેલાં આપેલું હશે તો આ વર્ષે તમારે આ પ્રમાણપત્ર આપવું છે. તો આ સંતાનોના કિસ્સામાં આટલી વાત દિવ્યાંગ સંતાનો અને જે રેગ્યુલર સંતાનો છે 25 વર્ષ કરતાં ઓછી ઉંમરના એવા સંતાનો કુટુંબ પેન્શનર તરીકે એમને આવા પ્રમાણપત્રો, એક આવકનું પ્રમાણપત્ર, લગ્ન નહીં કર્યા અંગેનું, અને દિવ્યાંગ સંતાનો હોય તો એને લગ્ન નહીં કર્યાનું પ્રમાણપત્ર આપવાથી મુક્તિ છે, પરંતુ એમને તબીબી અધિકારી દ્વારા આપેલું નિયત નમૂનાનું પ્રમાણપત્ર દર 3 વર્ષે આપવાનું છે. તો આ બીજા પ્રકારના કુટુંબ પેન્શનરો એટલે કે સંતાનો, પુત્ર પુત્રીઓ પોતાના માતા પિતાના અવસાન બાદ જે પેન્શન મેળવે છે એવા સંતાનો માટે. ત્રીજા પ્રકારની પાત્રતા ધરાવનાર એટલે એવા માતા પિતા કે જેમને પોતાના સંતાનોના અવસાન બાદ કુટુંબ પેન્શન મળે છે, એવા માતા પિતા તરીકે જેમને કુટુંબ પેન્શન મળે છે એવા માતા પિતાએ કુટુંબ પેન્શનર તરીકે એક અને માત્ર એક પ્રમાણપત્ર એ આપવાનું છે. એટલે કે એમની આગલા વર્ષની જ્યારે અત્યારે રજૂ કરે છે ત્યારે 2024-25ના વર્ષની એની આવક, આ આવક એમને મળતા પેન્શન કરતાં અન્ય આવક વધારે નથી એવું પ્રમાણપત્ર એને મામલતદારશ્રી અથવા તો તલાટીશ્રી દ્વારા ઇસ્યુ કરાયેલું આવું પ્રમાણપત્ર, માત્ર આવકનું પ્રમાણપત્ર આવા
એવા પેન્શનરો છે જે પોતાના સંતાનના અવસાન બાદ માતા તરીકે અથવા પિતા તરીકે કુટુંબ પેન્શન મેળવે છે, એવા માતા પિતાએ કુટુંબ પેન્શનર તરીકે એકમાત્ર પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર એણે દર વર્ષે રજૂ કરવાનું છે. તો આ ચર્ચા હતી મિત્રો 3 પ્રકારના કુટુંબ પેન્શનરો: પતિ અથવા પત્ની, અથવા સંતાનોમાં દિવ્યાંગ સંતાનોનો પણ સમાવેશ થાય, અથવા તો માતા અથવા પિતા. આટલા પ્રકારના કુટુંબ પેન્શનરોએ ચાલુ માસમાં જ, જુલાઈ માસમાં જ મેં જે વિગતવાર માહિતી આપેલી એવા પ્રકારના પ્રમાણપત્રો તિજોરી કચેરીમાં પહોંચાડવાના છે. તિજોરી અધિકારી એની ઓગસ્ટ માસનું પેન્શન ચૂકવતા પહેલાં ચકાસણી કરી માન્યતા આપી અને પછી તમારું કુટુંબ પેન્શન રિલીઝ કરશે. અમુક જિલ્લા તિજોરી અધિકારીઓ આ ઓગસ્ટ માસને બદલે સપ્ટેમ્બર માસમાં પણ આ કાર્યવાહી કરે છે, પણ તમારે યાદ એટલું રાખવું છે કે આવા પ્રમાણપત્ર આપણે જુલાઈ માસમાં આપી દેવાના છે મિત્રો. તો આટલી ચર્ચા આજના આ જે 88મો એપિસોડ છે એમાં કુટુંબ પેન્શનરે આપવાના પ્રમાણપત્રો અંગેની ચર્ચા. બીજા જે કંઈ માહિતી છે, ખાસ કરીને ઘણા બધા પેન્શનરો પાસે પ્રશ્ન એવો છે કે જે પેલી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના એ અંગેની હજી વિગતવાર માહિતી સરકારશ્રી દ્વારા પહોંચાડેલી નથી. એ જેવી માહિતી અહીંયા મળશે એટલે હું તમારી સમક્ષ પહોંચાડીશ. હાલ પૂરતું તો આ કુટુંબ પેન્શનરો માટેની આ જે ચર્ચા હતી એમને રજૂ કરવાના પ્રમાણપત્રો બાબતે. તો અહીંયા આપની પાસેથી રજા લેતા પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એવી શુભેચ્છા સહ આપ સૌના ચરણોમાં વંદન સાથે આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને રજા આપો મિત્રો. ફરીથી પાછી જે કંઈ વિશેષ સૂચનાઓ માહિતી હશે આપની સુધી પહોંચાડીશ. અસ્તુ.